તો હેર ઓઇલ કરવું જોઈએ? ડેફિનેટલી હેર ઓઇલ ખૂબ જ અગત્યનું ફેક્ટર છે. ઉંમર પ્રમાણે જોઈએ તો બાળકોને તો હેર ઓઇલ ખૂબ અગત્યનું એટલા માટે થઈ જાય છે કે એનાથી એના વાળ સ્મૂથ રહેશે. સેકન્ડ થિંગ ઇઝ કે ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે. સિઝન પ્રમાણે વિન્ટર છે તો હેર ઓઇલ ઇઝ ઓકે, કોઈ વાંધો નથી. સમર લિટલ બિટ ડિફિકલ્ટ, કારણ કે જેટલું હેર ઓઇલ વધારે હશે, ગરમી પસીનો વધારે થશે, ડ્રેઇન થઈને મોઢા ઉપર આવશે તો ખીલ નીકળશે. સિમિલર થિંગ ઇન મોન્સૂન, કે મોન્સૂનમાં પણ હેર ઓઇલ હશે, વાળ ભીના થશે તો ડેન્ડ્રફ એટલે બેઝિકલી જે ફંગસ કહેવાય એના ઇશ્યુઝ વધી જશે. સો ધ આઈડિયલ ટાઈમ જે છે ને હેર ઓઇલ માટેનો એ બિફોર વોશિંગ ધ હેર્સ. એટલે સ્વાભાવિક મારે આવતીકાલે મારું હેર વોશ કરવું છે તો હું ઈચ્છીશ કે આજે રાત્રે હું હેર ઓઇલ એપ્લાય કરું અને ઓવરનાઇટ એને રાખું અને બીજા દિવસે માથું ધોઈ નાખું. તો એનાથી છે ને હેરને કન્ડિશનિંગ ઇફેક્ટ મળશે. સેકન્ડ થિંગ કે શેમ્પૂના કારણે ઘણી વખત હેર ડલ થઈ જાય, રફ થઈ જાય, એનાથી પ્રોટેક્શન મળશે. રાઈટ.